મિત્રો વાત કરીએ સંદીપ પટણીની ફિલ્મ પ્રેમ થાય છે એક જ વાર। આ ફિલ્મ તમે જોઈ હશે સિનેમાઘરોમાં અને આ ફિલ્મ ખૂબ સારી છે મિત્રો। એનું ટ્રેલર મેં જોયું હતું અને ટ્રેલર પણ મને ખૂબ જ ગમ્યું અને સાથે મિત્રો લવ સ્ટોરી એમાં બતાવવામાં આવી છે। તો આ ફિલ્મ યુટ્યુબમાં આવવાની છે મિત્રો। હવે ક્યારે આવવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને ખબર પડે કે આ ફિલ્મ યુટ્યુબમાં ક્યારે આવશે। હવે મિત્રો વાત કરીએ આઈ એમ મૂન જે ફિલ્મ છે ચેતન દહિયાની। આ ફિલ્મ જે છે અત્યારે એનું ટ્રેલર આવી ગયું છે અને 22 ઓગસ્ટે આપણને આ ફિલ્મ જે છે સિનેમાઘરોમાં જોવા મળવાની છે। મિત્રો ટ્રેલર થોડું ઠીકઠાક છે એટલે એવું કહી શકાય મિત્રો। તમે ના જોયું તો યુટ્યુબમાં ટ્રેલર પણ જોઈ શકો છો। અને સાથે મિત્રો પ્રેમ થાય છે એક જ વાર। આ ફિલ્મ જે છે સિનેમાઘરોમાં ના જોઈએ તો કંઈ વાંધો નહીં, કેમ કે મિત્રો આ ફિલ્મ જે છે રક્ષાબંધનના તહેવારોમાં આપણને યુટ્યુબમાં જોવા મળવાની છે। એટલે કે 19 તારીખના રોજ આપણને યુટ્યુબમાં આ ફિલ્મ આવવાની છે। તો સાથે મિત્રો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને અવનવી ગુજરાતી ફિલ્મો આવે તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચે એવી કોશિશ કરી શકું। અને સાથે મિત્રો વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ પણ આવવાની છે ભાઈની બહેનની લાડકી। તમે જાણતા હશો અત્યારે રિલીઝ થઈ ગઈ છે સિનેમાઘરોમાં, તો તમે જોઈ કે નહીં એ પણ અવશ્ય જણાવજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।